શું તમે પણ કોમર્સ ડિપાર્ટમેન્ટ થી બિલોંગ કરો છો તો આ ભરતી છે ખરેખર રીતે તમારી જ માટે। વાત કરીએ કે અત્યારે સુરત મહાનગરપાલિકાની એક સરસ મજાની ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં ભરતીની વાત કરીએ, જેમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ, ડેપ્યુટી ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર અને ક્લાર્ક ઓડિટર જે આપણા ત્રીજી શ્રેણીના છે એની વાતો કરેલી છે। વાત કરીએ ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 પોસ્ટ પર કે જેમાં તમે CA, ICWA કે CMA જેવી પોસ્ટ ઉપર કરેલું હોય અથવા તો તમે M.Com 60% સાથે કે B.Com 60% સાથે કરેલું હોય તો તમને, અને જો તમે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવ તો વાત કરીએ તો 53,100 ની ગ્રેડ પે 5400 થી તમારી સેલેરી શરૂઆત થઈ રહી છે। એવી જ રીતે ડેપ્યુટી ઓડિટરની એક પોસ્ટ માટે જે CA, ICWA અને M.Com તમે 60% અથવા તો B.Com તમે 60% સાથે કરેલું તો 5 વર્ષના અનુભવ સાથે એ જ સરસ મજાની આપણી સેલેરીની વાતો કરીએ। અને જો તમે આસિસ્ટન્ટ ઓડિટર જેવું તમારે ભરતી કરવી છે કે પોસ્ટ તમારે લાગવું છે તો એમાં 4 નંબર 4 સુધીની પોસ્ટ છે અને CA, ICWA અને M.Com જેવું તમે કરેલું હોય તો તમે કરી શકો છો। તેમજ એમાં માત્ર 2 વર્ષનો અનુભવ તમે ધરાવતા હોવા જોઈએ અને 44,900 નું વાત કરીએ તો આપણું સરસ મજાનું ગ્રેડ પે છે। અત્યારે વાત કરીએ તો મેઇન ફોકસ અહીંયા છે કે જો તમે ક્લાર્ક ઓડિટરની પોસ્ટની વાત કરીએ તો 9 જગ્યાની પોસ્ટ છે। B.Com કોઈ પણ તમે વાત કરીએ એડવાન્સ અકાઉન્ટિંગ અને બેઝિક સ્ટેટિસ્ટિક્સ સાથે તમે તમારું B.Com નો અભ્યાસ કરેલો હોય તો તમે એમાં અનુભવ નથી અને 19,900 થી 63,200 અને ગ્રેડ પે 1900 ની સાથેની સરસ મજાની આ કોમર્સ ડિપાર્ટમેન્ટની આપણી ભરતીની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/4 સુધીની છે। તો આવી અવનવી માહિતી સાથે જોડાયેલા રહો આપણી વેબ સંકુલની ચેનલ।